નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। આગામી 5 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આ 5 દિવસ દરમિયાન કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે એ વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા નથી। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંતના સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, પંચમહાલ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર, નગર હવેલી, અરવલ્લી, મહીસાગરમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે। બુધવારે કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, તો ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદર, નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે। શુક્રવારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે, તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।